આપણે જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને 2-4 વસ્તુ સમજાવી હતી અને લખાવી હતી પણ ખરા. વાતાવરણની સ્થિતિ, વાતાવરણની બે સ્થિતિ છે. એક છે આબોહવા, એક છે હવામાન. સાહેબ આબોહવા સમજાવો. આબોહવા લાંબા ગાળાની સ્થિતિ છે. સાહેબ કેટલો લાંબા ગાળા? તો કે ભાઈ 30 થી 35 વર્ષ. જે તે પ્રદેશની 30 થી 35 વર્ષનો વરસાદ કેટલો પડ્યો, ત્યાં કેટલી ઠંડી પડી, ગરમી કેટલી પડી, પવન કેટલો. હવામાન છે તે ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. ક્લિયર છે? ડન છે તો મને ડન છે એમ કરો. ફટાફટ આગળ વધવું છે. ડન છે તો ડન છે એમ કેવું પડે ભાઈ. જય હિન્દ બધાનું આવી ગયું. ડન છે. ઓકે. પછી આપણે બીજી વસ્તુ ભણ્યા હતા, મોસમી પવન એટલે શું? મોસમી પવન એટલે શું? દરેક ઋતુએ બદલાતા પવનને, ઋતુ પ્રમાણે બદલાતા પવનને મોસમી પવન કહેવાય. શું કહેવાય? મોસમી પવન એટલે કેવા પવન? ઋતુઓ પ્રમાણે અથવા ઋતુઓ મુજબ બદલાતા પવનને ઋતુઓ મુજબ બદલાતા પવનને મોસમી પવનો, મોસમી પવનો કહેવાય છે. યાદ રાખજો. આગળ વધીએ. પછી મેં તમને કીધું તું કે સૂર્યના કિરણો, તમને સીધો પ્રશ્ન પૂછે, સૂર્યના કિરણો પૃથ્વી પર ક્યારે સીધા પડે? તો કે ભાઈ 21 જૂન. 21 જૂનનો દિવસ કયા દિવસ તરીકે? વિશ્વ યોગ દિવસ. શા માટે 21 જૂનના દિવસ ખાસ છે? કારણ કે તે દિવસે રાત અને દિવસ સૌથી લાંબા હોય. દિવસ સૌથી લાંબો હોય 21 જૂન. સાહેબ સૂર્યના કિરણો કઈ તારીખે મકર વૃત પર પડે? મકર વૃત પર સૂર્યના કિરણો ક્યારે પડે? તો કે ભાઈ 22 ડિસેમ્બર. 2 તારીખ આઈએમપી. 21 જૂન આઈએમપી. તમારી બુકમાં લખાઈ જવું જોઈએ, મગજમાં છપાઈ જવું પડે. પેલા ચોપડામાં, પછી ખોપડામાં, ફરીવાર પેપરમાં. 3 પ્રોસેસ કરવાની. હાલો બધા બોલો મારી હારે. પેલા ક્યાં હોવું જોઈએ? આપણી ફેરબુક એટલે કે આપણા ચોપડામાં. ચોપડામાંથી મગજ ખોપરામાં. ખોપરામાંથી જ્યારે પરીક્ષામાં દઈએ અને આપણને યાદ આવે એટલે સીધું પેપરમાં. 3 પ્રોસેસ. તો અત્યારે શું કરવાનું છે? તમારે ચોપડામાં ઉતારવાનું, 2 વાર વાંચવાનું, ત્રીજી વાર ખોપરીમાં ઉતારવાનું. ખોપરીમાંથી પાછું પરીક્ષામાં પૂછાય જવાબ લખવાનો. કાંઈ અઘરું ખરું? કયો તો મને, અઘરું છે કાંઈ? સાહેબ અઘરું છે? ફટાફટ કયો કાંઈ અઘરું નથી એમ બધા કયો. હાલો અઘરું નથી એમ બોલો. અઘરું આપણે કરીએ છીએ સાહેબ, અઘરું કાંઈ હોય જ નહીં. બરોબર ના? અઘરું હોતું નથી. વેરી ગુડ. ઉર્વશી કે છે નથી હોતું. વારિસ પણ કે છે અઘરું નથી. ઓકે. જો નિશા પણ કીધું અઘરું નથી. બરોબર છે? આ બધા એમ કે છે અઘરું નથી ભાઈ. આ છોકરાઓ ખોટું ન બોલે, કોઈ દી ખોટું ન બોલે. આ બધા જે છોકરા ના 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 કરે ને એ કોઈ દી ખોટું ન બોલે. કોઈ અઘરું ન લાગ્યું. જુઓ બરાબર, અઘરું આપણે બનાવી દઈએ છીએ. અહીંયા જુઓ, ભારતની અંદર ઋતુઓ બદલાય છે. સાહેબ ઋતુઓ બદલાય એ વાત સાચી? હા બદલાય છે. શેના કારણે એ હમણાં જોઈએ. ભારત મોસમી આબોહવા વાળો દેશ છે. જુઓ ભારતમાં ઋતુઓ બદલાય છે. એ ઋતુઓ શેના કારણે બદલાય છે? ફટાફટ ફટાફટ બધું ફટાફટ ભણવું છે. આ બધું ભણી ગયા કાલ સાહેબ. એકનું એક પછી કેટલું ભણવું. પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે. આ પૃથ્વી છે પૂરેપૂરી ગોળ નથી, સેજ ત્રાસી છે. 23.5 ડિગ્રી નમેલી. પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ થવાને લીધે આ પૃથ્વી છે એ સૂર્યની ફરતે આમ આમ ફરે છે. જો આ પૃથ્વી, અહીંયા પણ પૃથ્વી આ ફરે છે, અહીંયા પણ પૃથ્વી, આ પૃથ્વી આવી રીતે શું કરે છે? ફરે છે. અને એના કારણે સૂર્યનો જે પ્રકાશ પૃથ્વીના ભાગમાં પડે ત્યાં ઉનાળો ત્રાસો પડે, એના શિયાળો. બરોબર? તો એને કારણે ઋતુઓ બદલાય છે. પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય સાહેબ? પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય? તો પૃથ્વી પર દિવસ અને રાત છે સાહેબ એ પૃથ્વીની, જો અહીંયા તમને આપી દીધું, આને કહેવાય નોટ્સ કહેવાય. આને શું કહેવાય? નોટ્સ.
પરીક્ષામાં જાઓ એટલે સીધું આવું આવે. ઋતુઓ શેના કારણે બદલાય? પરિક્રમણ અને પૃથ્વીના ધરી નમનના કારણે. કેટલા ડિગ્રીનો ખૂણો નમેલો હોય છે? 23.5. રાત દિવસ શેના કારણે થાય? પરિભ્રમણના કારણે. સાહેબ આ પરિક્રમણ ને પરિભ્રમણ હું કારના તમે માંડ્યા છો? તો કે ભાઈ ધરી ભ્રમણ એટલે શું? પોતાની ધરી પર ફરવું. આવી રીતે ફરવું એને શું કહેવાય? ધરી ભ્રમણ. પરિભ્રમણ. પણ કોઈકની ફરતે ફરવું એને શું કહેવાય? પરિક્રમણ. બરોબર? ઓકે, આગળ વધીએ. પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની સાહેબ? 2 પ્રકારની. પરિક્રમણ, પરિભ્રમણ. પરિક્રમણ, પરિભ્રમણ. પરિક્રમણ કેવી? પરિક્રમણ એટલે શું ભાઈ? એના કારણે શું થાય? ઋતુઓ બદલાય. શું બદલાય? ઋતુઓ બદલાય. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, આવું બધું આવે. ક્યાં? ભારતમાં. વિશ્વના બીજા દેશોમાં આવું નથી. ત્યાં તો એકલી ઠંડી પડે, કોઈક જગ્યાએ એકલો બરફ પડે, કોઈક જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝમાં એકલો તડકો જ પડે, સૂર્યના કિરણો સીધા સીધા પડે. આથી એ લોકો બધા કાળા કાળા હોય, એની આંખું જ દેખાય ખાલી. ખબર ને? હા, બધાને ખબર. જો બધાને ખબર. હો ભાઈ. પરિભ્રમણ એટલે શું? તો કે ભાઈ આવી રીતે કોઈ ભમરડો છે. જો ભમરડો દોરું છું, મને યાદ આવી ગયું. અમે નાના હતા ને ત્યારે આવો ભમરડો અમે ભમરડાથી ગરિયા ફેરવતા અને અમે ગરિયો કહેતા. ભમરડો નો કહેતા, ગરિયો. જો આ ભમરડો છે ને સાહેબ, આ એની ધરી છે. આ શું છે? એની ધરી છે. અને ધરી ઉપર પોતે ફરે છે. આ પ્રકારની ગતિને ધરી ભ્રમણ કહેવાય. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ડન છે. કોને ખબર ન પડી? એટલે ભાઈ આમાં 2-4 જણા ખબર ન પડી વાળા આવ્યા. હું ન પડી? બોલો બોલો ઝડપથી. હર્ષ ચૌધરી કે ખબર ના પડી. શેની ન પડી ભાઈ? કે તો ખરી. બોલ બોલ, ખબર પાડી દો હમણી. જવાબ આપાલ મને, જને હું નથી સમજાણું. ફટાફટ. પટેલ જ્યોતિ ડન છે. વેરી ગુડ. અલી અબ્બાસ આવડે છે. નથી આવડતું એમ નહીં કહો ભાઈ, હું ન સમજાણું. કાંઈ ગયો ઈ ભાઈ? મારે બધાને સમજાવવાનું છે. ખોવાઈ ગયો લ્યો. દેસાઈ નિશા સર બધી ખબર પડી. વેરી ગુડ બેન, ગુડ. રોનિત ને પણ ખબર પડે. હો ભાઈ, વાહ. મ્યુટ કરો સર. બોલતું તું તારે મને કોમેન્ટ કર ભાઈ. સવાલ પૂછવામાં શરમ નહીં કરવાની. મને નથી આવડતું તો તરત જવાબ પૂછી લેવાનો ભાઈ. ચાલો, એ ભાઈ કઈ બોલ્યો નહીં. આગળ વધીએ આપણે. તો આ બધી કાલ ઋતુ પરિવર્તન કેમ થાય એ બધી વસ્તુ ભણ્યા. આ બધી વસ્તુ કાલ ભણી ગયા છે. બીજું કાલ તમને આ સમજાયું. આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા? તાપમાન, દબાણ, ભેજ, વરસાદ, વાદળ, ઝાકળ, પવન. ત્યારબાદ અહીંયા ધ્યાન આપો. ફટાફટ અહીંયા ધ્યાન આપો. ફટાફટ. પૃથ્વી છે એની બરોબર મધ્યમાંથી એક આડી કાલ્પનિક રેખા પસાર થાય છે. એને કહેવાય છે વિષુવવૃત્ત. મધ્યમાંથી 2 પૃથ્વીના ભાગ કરે. ઉત્તરનો અડધો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેનો અડધો ભાગ દક્ષિણ ગોળાર્ધ. આડી રેખાને અક્ષાંશ, ઊભી રેખાને રેખાંશ. 2 અક્ષાંશ વચ્ચે કેટલું અંતર? 111 કિમી. આ બધું મિત્રો કાલે ભણાયું હતું. હજી નવું શરૂ કર્યું નથી. પરિભ્રમણમાં ખબર ન પડી. હરેશ ચૌધરી કે છે પરિભ્રમણ ન ખબર પડી. અહીંયા ધ્યાન આપ મિત્ર, અહીંયા ધ્યાન આપ. જો આ ભાઈને પરિભ્રમણ સમજાવીએ. બધા મિત્રો ધ્યાન આપો. હું આવી રીતે ઊભો છું. હવે હું આવી રીતે આમ ફરું છું. આવી રીતે હું આમ ફરું છું. તો મેં પોતે ફરું છું. કોઈની ફરતે નથી ફરતો. હા કે ના? સમજાણું? હા કે ના બોલો તો પેલા. હા કે ના બોલ. ફટાફટ હર્ષભાઈ. કઈ ગયો હર્ષ? સર ચોટે છે. એકવાર રિસ્ટાર્ટ કરીને સ્ટાર્ટ કરો ભાઈ. ચોટતું તો નથી. બરોબર.
તો પોતાની ધરી પર જે ફરે છે એને કેવી ગતિ કહેવાય? ધરી ભ્રમણ, પરિભ્રમણ. પણ કોઈકની ફરતે ફરતે ફરીએ તો એને કહેવાય પરિક્રમણ. આગળ વધીએ. આ બધું કાલ ભણાવ્યું હતું ભાઈ. પ્રશ્ન અહીંથી પૂછાય, કયા પવનોને વ્યાપારી પવનો કહેવાય? કયા પવનોને વ્યાપારી પવનો? જો હું અહીંયા લખાવું છું, લખો, અહીંયા લખો તમે. લખતા જાજો હો મિત્રો. આ બધું કામનું છે. જે કામનું છે એ તમને કરાવું છું. વ્યાપારી પવનો, કયા પવનોને વ્યાપારી પવનો કહેવાય? તો સાહેબ વ્યાપારી પવનો કયા પવનોને કહેવાય? તો કે ભાઈ વ્યાપારી પવનો ઉત્તર પૂર્વના પવનો. કેવા? ઉત્તર પૂર્વના પવનો. આ ઉત્તર પૂર્વના પવનોને આપણે ઈશાન ખૂણામાંથી આવતા પવનો પણ કહેવાય. સાહેબ આ ઈશાન ને એ બધું પાછું ક્યાં લવું લાવ્યા? આ બધું સાહેબ આપણે ભણી ગયા છીએ. આ બધી વસ્તુ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. આપણને દિશાઓની નોલેજ હોવી જોઈએ. કેટલી દિશાઓ છે આમ ધ્યાન આપો. અહીંયા ફટાફટ ફરીવાર સમજાવી દઉં છું. ઉત્તર તરફ ઉત્તર એટલે કે નોર્થ, સાઉથ એટલે કે દક્ષિણ, બરોબર, પશ્ચિમ, પૂર્વ. આ ચાર દિશા. ચાર દિશા હોય તો ચાર ખૂણા હોય સાહેબ. ચાર ખૂણા હોય. આ એક ખૂણો, એને આપણે કયો ખૂણો નામ આપીએ? આ ચાર ખૂણાને નામ આપવાના છે આપણે. કયા ચાર ખૂણા? જુઓ, આ ઈશાન ખૂણો. આ ઈશાન ને કહેવાય ઉત્તર પૂર્વ. ત્યારબાદ ઈશાન પછી આ આવે ઈશાન અગ્નિ. આને કહેવાય દક્ષિણ પૂર્વ. આને કહેવાય દક્ષિણ પશ્ચિમ. એટલે કે નૈઋત્ય. અને આને કહેવાય ઉત્તર પશ્ચિમ. વાયવ્ય. તો સાહેબ વ્યાપારી પવનો કઈ દિશામાંથી આવે? આ દિશામાંથી, ઉત્તર પૂર્વ. વરસાદ લાવતા પવનો પરીક્ષામાં પૂછાય. ફટાફટ યાદ રાખો, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. વરસાદ લાવતા પવનો ક્યાંથી આવે? દક્ષિણ પશ્ચિમ માંથી. ક્યાંથી આવે? દક્ષિણ પશ્ચિમ માંથી. ડન છે? એકવાર ડન હોય તો ઝડપથી કયો. ડન છે? બધા કે છે ડન છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વ્યાપારી પવનો કઈ દિશામાંથી આવે? ઝડપથી જવાબ આપો તો મને, એટલે મને ખબર પડે તમને સમજાય છે. વ્યાપારી પવનો ફટાફટ. વ્યાપારી પવનો કયા ખૂણામાંથી આવે? ઉત્તર પૂર્વ. કોણે પહેલો જવાબ આપ્યો છે? વિકાસ. ઓકે. દેસાઈ. ઓકે, ઉત્તર પૂર્વ. જ્યોતિબેને આપ્યો છે ઉત્તર પૂર્વ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ. હર્ષ ચૌધરી, શાબાશ ભાઈબંધ. ઉત્તર પૂર્વ. દક્ષરાજ ઉત્તર પૂર્વ. આ ઉત્તર પૂર્વ નું બીજું નામ યાદ રાખો. બીજું નામ શું છે એનું? ઈશાન. હું? ઈશાન ખૂણો. પછીનો જવાબ આપો. પછીનો, ભારતમાં વરસાદ લાવતા પવનો કયા? ભારતમાં વરસાદ લાવતા પવનો કયા?
વરસાદ લાવતા પવનો, ભારતમાં વરસાદ લાવતા પવનો, હું અહીંયા પ્રશ્ન લખી દઉં છું તમને. ભારતમાં વરસાદ લાવતા પવનો અહીંયા લખું છું. ભારતમાં વરસાદ લાવતા પવનો, ભારતમાં વરસાદ લાવતા પવનો કયા છે? ઝડપથી ફટાફટ જવાબ આપો. દક્ષિણ, હું લખું એ પેલા બધા કોમેન્ટ લખી નાખો. હાલો ફટાફટ. ભારતમાં વરસાદ લાવતા પવનો કયા છે? દક્ષિણ, પશ્ચિમ એટલે કે નૈઋત્ય પવનો. જ્યારે આપણે ચોમાસાની શરૂઆત થાય ત્યારે જે પવનો નૈઋત્ય ખૂણામાંથી આની કોર આવે એ પવનો વરસાદ લાવે છે. જો બધાનો જવાબ સાચો છે ભાઈ. નૈઋત્ય, વારિસ, વાહ ભાઈ, વારિસ નો જવાબ મેં દેખાડો. વાઘાની, આયેશા, નૈઋત્ય, વેરી ગુડ. ખલીલ, દક્ષિણ પશ્ચિમ, હર્ષ. દેખાતું નથી, કેમ નથી દેખાતું? બીજા બધાને દેખાય છે ભાઈ. એકવાર મોબાઈલ ને એરોપ્લેન મોડમાં નાખીને ફરીવાર શરૂ કર. વારિસ દેખાય છે. ફટાફટ મિત્રો, ફટાફટ જવાબ આપતો. હવે આગળ વધીએ. આ બધું તો કાલની વાત કરી, નવું શરૂ કરીએ. હાલો, તો કે ભાઈ ભારતની અંદર શિયાળો કઈ ઋતુ દરમિયાન હોય છે? તમને પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય ભાઈ. અહીંયા લખતા જાઓ. હું અહીંયા લખું છું, હું લખું છું તો તમે પણ લખો. ભારતમાં શિયાળો અથવા શીત ઋતુ, ભારતમાં શિયાળો કાઉન્સમાં લખો શીત ઋતુ. અત્યારે શરૂ થઈ ગઈ, બરોબર. કયા સમયગાળા દરમિયાન હોય? ડિસેમ્બર થી ફેબ્રુઆરી. હવે ડિસેમ્બર શરૂ થાય, ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી. ઓકે, આગળ જુઓ. ભારતની અંદર શિયાળો કઈ ઋતુ દરમિયાન હોય? બરોબર. આ બધી વસ્તુ જુઓ તમે. ક્યારે હોય? ડિસેમ્બર થી ફેબ્રુઆરી. આગળ જુઓ. શિયાળો ગણવામાં આવે છે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં પડે છે. ભારતમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલા હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વના પવનો વાય છે. આ પવનો સૂકા હોય, ઠંડા હોય છે. હવામાન સૂકું અને ઠંડુ હોય. તમને ખબર છે અત્યારે શિયાળામાં ઠંડી પડે, ઠાર પડે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય વાદળો વગરનું સ્વચ્છ હોય છે. આગળ, ઉત્તર ભારતમાં પ્રમાણમાં વધારે ઠંડી પડે છે કારણ કે સમુદ્રથી દૂર આવેલો છે. તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ પર હવાનું દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં પહોંચે છે ત્યાં તાપમાન ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન સૌથી વધારે જુઓ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય. દિલ્હીની અંદર ઠંડી બહુ પડે. હવે શિયાળો વધતો જશે એટલે સર દેખાતું નથી, બ્રાઇટનેસ ઓછી કરો. ભાઈ બ્રાઇટનેસ ઓછી કરશું તો છે ને તમને પટ્ટા દેખાશે. આમ નામ વચ્ચે પટ્ટા દેખાશે. આ બરોબર જ છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ, કોલકાતામાં 18 સેલ્સિયસ તાપમાન રહે છે. હિમાલયમાં હિમવર્ષા થાય. હિમવર્ષા એટલે શું? બરફની વર્ષા. ત્યાંથી ઠંડી અને ભારી હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે.
પરિણામે આ મેદાનોમાં સહિત રાજસ્થાન ગુજરાતમાં ઠંડીનું મોજું વળે છે। તાપમાન એકાએક ઘટાડો થાય છે, લોકો તાપણા કરે છે, ગરમ વસ્ત્રો પહેરે છે અને હિમ પડતા કપાસના પાકને નુકસાન થાય। તમને પ્રશ્ન પૂછાય કપાસના પાકને કઈ બાબતથી નુકસાન થાય? કપાસના પાકને ખાલી જગ્યાથી નુકસાન થાય છે। જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? જવાબ શું આવે? લખો જવાબ। કયા કઈ કઈ બાબતથી નુકસાન થાય? હિમ। અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે। બરોબર, આગળ વધીએ। આ જાણવા જેવું છે, એકવાર સમજી લઈએ। ભારતમાં હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર કેટલાક શબ્દો આવે છે, એ પરીક્ષામાં તમને પૂછાય નહીં, છતાં પણ આપણે વાંચી લઈએ। બંને ગોળાર્ધમાં જુઓ, જેટ સ્ટ્રીમ એટલે શું? બંને ગોળાર્ધમાં 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈએ વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં ખૂબ પવનો, એટલે કે અક્ષાંશની વચ્ચે કેટલા કિલોમીટરમાં? 8 થી 15 કિલોમીટર। 8 થી 15 કિલોમીટરમાં ભારે પવનો, ફૂફાડા મારતા પવનો, બરોબર છે, વાય છે, અને એને શું કહેવામાં આવે છે? જેટ સ્ટ્રીમ। શું કહેવામાં આવે? જેટ પવનો। જેટ વિમાન કેમ ફટાફટ ઉડતું હોય? આ હર્ષ ચૌધરીભાઈ વારે વારે કહે છે બ્રાઇટનેસ ઓછી કરો। ભાઈ બીજા વિદ્યાર્થીઓ કેમ નથી કહેતા? જુઓ તો બધા વિદ્યાર્થીઓને કઈ તમને દેખાતું નથી? વારિસ દેખાય છે ભાઈ? ફટાફટ કોમેન્ટ કરો, તમને દેખાય છે કે નથી દેખાતું? બધાની કોમેન્ટ જોવે મને। દેસાઈ બરોબર છે, અલી અબ્બાસ દેખાય છે, પટેલ જ્યોતિ સર હા દેખાય છે, દક્ષરાજસિંહ જાડેજા સર દેખાય છે। તો ભાઈ આ હર્ષભાઈને શું વાંધો પડે છે? હું બ્રાઇટનેસ ઓછી કરીશ તો તમને અક્ષરો બરોબર નહીં દેખાય। તો અહીંયા ધ્યાન આપો, કોમેન્ટમાં કહું ત્યારે ધ્યાન આપવાનું છે। પશ્ચિમ વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી, જુઓ પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે, તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે। આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેની અસર પહોંચાડે છે। શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક હવામાનમાં અવારનવાર વિક્ષેપ પડે છે, પરિણામે ત્યાં ઊંચી પહાડી પ્રદેશોમાં હિમવર્ષા, મેદાની ભાગોમાં થોડા ઘણા વરસાદ પડે છે। રવિ પાક માટે ખૂબ આશીર્વાદરૂપ હોય છે। આના લીધે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ પડે, જેનાથી ખેતી પાકને નુકસાન થાય। હવે જુઓ, ઉનાળો હોય અને ઉનાળાની અંદર વરસાદ બહુ પડે તો ખેતીની અંદર પાક પડ્યા હોય તો એનું પણ નુકસાન થાય। તો કમોસમી વરસાદ ઋતુઓ મુજબ ચોમાસામાં વરસાદ થાય તો સારું, પણ કમોસમમાં ચોમાસું ન હોય અને બહુ વરસાદ થાય તો પાકને શું કરે? નુકસાન કરે। ક્લિયર થાય છે? ઓકે, આગળ। શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય। દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધ આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે, દીપકલ્પીય આકાર ધરાવે, અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, તેથી શિયાળામાં ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અનુભવાતી નથી। બરોબર છે? તમારે કામનું હશે એ હું કહીશ, અત્યારે ખાલી ધ્યાન આપો। તાપમાન પણ ઘણું નીચું જતું નથી। જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ, 25 ડિગ્રી સેલ્સિયસ મદુરાઈ, ચેન્નઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ। જો કે દક્ષિણ ભારતમાં પહાડના સ્થળો નીચા તાપમાન, બરોબર, નીચા તાપમાનની અંદર
નીચા તાપમાનનો અનુભવ કરે, દક્ષિણમાં ઉત્તર તરફ જતા તાપમાન ઘટતું જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક હોય છે. શિયાળાની અંદર કસરત કરવી જોઈએ. શિયાળાની અંદર સવારે વહેલા જાગીને થોડુંક બહાર ફરવા નીકળવું જોઈએ, જેથી કરીને ઓઝોન વાયુ આપણા શરીરમાં આવે, સ્ફૂર્તિ આવે, શરીર સરસ મજાનું બને. બરોબર, સવારમાં કસરત કરવી જોઈએ તમારે સૌએ. સાહેબ કોણ કસરત કરે, કેવી ટાઈટ પડે ખબર છે? ગોજરામાંથી બહાર નીકળવાનું મન નથી થતું, આમાં ક્યાં કસરત કરવી એવું લાગે ને. પણ નાના મિત્રો, શિયાળામાં જોગિંગ કરવા જવું જોઈએ, સાયકલ હકાલવા જવી જોઈએ, શરીર તમારું સારું રહે. બરોબર. ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય હોય છે. દિવસ ટૂંકા રાત્રિ લાંબી હોય. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનોને કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર ભારતના પશ્ચિમ વિક્ષોભ તથા વંટોળાને લીધે થોડો વરસાદ પડે. પંજાબ હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. પવનો ક્યારેય ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ અથવા માવઠું કહે છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન લખી નાખો સાહેબ. વેરી મોસ્ટ આઈએમપી કે એટલે આપણી બુકમાં સીધું લખાઈ જવું જોઈએ. સમયે, કેવા સમયે? હું અહીંયા લખાવું, હાલો. ઓકે, ફટાફટ આપણે બુકમાં લખતા જઈએ. આપણી તમે લખો ને તો સાહેબ લખીએ, અમે નકર લખીએ નહીં. હાલો લખો. કમોસમી વરસાદ એટલે શું? કમોસમી અથવા તો એને માવઠું કહેવાય. પરીક્ષામાં સીધો પ્રશ્ન અહીંથી પૂછાય, માવઠું અથવા કમોસમી વરસાદ એટલે શું? જવાબ લખો. સમયે સમયે પડતા વરસાદને સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ કમોસમી વરસાદ અથવા માવઠું કહેવાય. સાહેબ સમય એટલે હું? સમય એટલે હું? એલા ભાઈ, વરસાદ ક્યારે થાય? તો કે ભાઈ ચોમાસામાં. પણ ઉનાળામાં થયો તો એને શું કહેવાય? ઉનાળામાં વરસાદ આમાં પડે તો એને શું કહેવાય? સમય. શિયાળામાં વરસાદ પડે તો એને કેવો સમય કહેવાય? સમય. બરોબર. ચોમાસામાં તો વરસાદ પડે, પણ ઉનાળામાં પડે, શિયાળામાં પડે તો એને કમોસમી વરસાદ કહેવાય, જેને આપણે ગુજરાતી ભાષામાં લોકો માવઠું કે. શું કે સાહેબ? માવઠું. કેટલા જણાને સમજાય? ડન છે એમ મને કયો એકવાર. હાલો બધા ડન છે એમ કયો મને. ફટાફટ મને કહો. ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. બધા ડન છે ભાઈ. દક્ષરાજ, રોહન, વેરી ગુડ. વિકાસ, ડન છે. આટલું સમજાણું ભાઈ? આટલું સમજાણું? એટલે હોય નથી ગયા ને કોઈ? ઓકે, બધાને સમજાય છે. આગળ
આગળ જોઈએ. તો આ વાત કરી કમોસમી વરસાદની. આટલું જાણવું ગમશે. ભારતમાં હવામાન સમાચાર પત્રો માં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને ઓળખીએ. તમે સમાચાર પત્ર વાંચતા હો ને તો એની અંદર આવા બધા શબ્દો આવતા હોય. અલ નીનો, આ હું અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે ભાઈ. આ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, પોલીસની એવી બધી, તો એની અંદર આવા અઘરા પ્રશ્ન પૂછાય. તમને નહીં પૂછાય છતાં પાકું કરો. અલ નીનો કઈ ભાષાનો શબ્દ છે? અલ નીનો. અલ લખજો, અલ નીનો કઈ ભાષાનો શબ્દ? શબ્દ કઈ ભાષાનો? ફટાફટ કઈ ભાષા? સ્પેનિશ. એનો અર્થ થાય છે નાનું બાળક. અર્થ શું થાય અલ નીનો નો? નાનું બાળક એવો થાય. આ નામ પેરુના માછીમારોએ ઈસુના નામ પરથી આપેલ છે. કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક મહાસાગર નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે. તેની અસર ભારત સુધી અનુભવાય છે અને જેને અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનોની ઘટના બને ત્યારે ભારતમાં વર્ષા ઋતુના સમયગાળામાં વરસાદ પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. ક્લિયર? ટૂંકમાં અલ નીનોની ઘટના બને ત્યારે ભારતની અંદર વરસાદમાં ફેરફાર થાય. યાદ રાખો. આગળ આઈટીસી ઝોન, વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય ત્યાં વિષુવવૃત્ત ઉપર હળવું દબાણ રચાય છે. આપણે હમણાં જ કીધું વ્યાપારી પવનો કઈ દિશામાંથી આવે? હાલો, કેટલાને યાદ છે? ભૂલી નથી ગયા ને? મને કોમેન્ટ કરો. વ્યાપારી પવનો કઈ દિશામાંથી? ફટાફટ ફટાફટ વ્યાપારી પવનો કઈ દિશામાંથી? વ્યાપારી પવનો કઈ દિશામાંથી? ફટાફટ. ઈશાનમાંથી. વેરી ગુડ. તો આ વ્યાપારી પવન જ્યારે જે જગ્યાએ ભેગા થાય એટલે કે વિષુવવૃત્ત પર ભેગા થાય તો ત્યાં શું ઉત્પન્ન કરે? દબાણ ઉત્પન્ન, પ્રેશર. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહેવામાં આવે છે. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, એને ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન કહે છે. આ વ્યાપારી પવનો પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં અભિસરણ ક્ષેત્ર 20 સેલ્સિયસ થી 25 ઉત્તર અક્ષાંશીય પ્રદેશો પર સ્થિત. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવન ઉત્તર તરફ જાય છે. તેના લીધે ભારતમાં કેટલાક ભાગમાં વરસાદ પડે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણ પસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. ગ્રીષ્મ ઋતુ, ગ્રીષ્મ ઋતુ અથવા તો ઉનાળો, તમને મેં અગાઉ લખ્યું હતું શિયાળો. જો શિયાળાની નીચે લખો ગ્રીષ્મ ઋતુ એટલે કે ભારતમાં ઉનાળો. ઉનાળો આને કહેવાય ગ્રીષ્મ ઋતુ. સમયગાળો શું છે સાહેબ? માર્ચ થી મે. ઉનાળો માર્ચ થી મે, ગ્રીષ્મ ઋતુ. કેમ આવું થયું? હા, માર્ચ થી ભારતમાં માર્ચ થી મે સુધીનો સૂકો ગરમ હવામાન વાળો ઋતુગાળો એટલે કે ઉનાળો. ઉનાળાની અંદર હવા ઠંડી ઠંડી નો આવે, ગરમ ગરમ આવે. લૂ વાય, આપણે કહીએ લૂ.
આ શબ્દ તમે સાંભળો હશે લૂ. આ લૂ શબ્દ ક્યારે હોય? ઉનાળામાં. પછી એક શબ્દ છે ઠાર, ઠાર. આ શબ્દ ક્યારે હોય? શિયાળામાં. પછી એક શબ્દ છે ઝાકળ. આ શબ્દ ક્યારે હોય? શિયાળામાં. હા કે ના? સમજાય છે ભાઈ? એ મારા મિત્રો તમને સમજાય છે? આ બધી વસ્તુ ખબર પડે છે કાંઈ? સમજાય છે? હા કે ના તો બોલો ભાઈ. બધા મિત્રો કહે છે હા સર સમજાય છે. ઠાર, ઝાકળ શિયાળામાં જોવા મળે, ઉનાળાની અંદર લૂ જોવા મળે. ઉનાળાની અંદર હવા કેવી હોય? તો ગરમ હોય. બરોબર છે. માર્ચ થી મે સુધીનો સમયગાળો ઉનાળો હોય, એને ગ્રીષ્મ ઋતુ પણ કહેવાય. સૂર્યના કિરણો સીધા પડે છે, આના કારણે ગરમી વધુ લાગે છે, ભૂમિ ગરમ થાય છે, સતત તાપમાન ઊંચું હોય. માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં સૌથી વધારે ગરમ હોય. આ સમયે કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી જેટલું ઊંચું હોય છે. જ્યારે એપ્રિલ મે મહિના દરમિયાન મધ્ય ઉત્તર પશ્ચિમ ભારતમાં સૌથી વધુ ગરમી અનુભવાય. કેટલાક સ્થળો તો 45 ડિગ્રી સેલ્સિયસ થી 50 સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પચાયની દક્ષિણે ભારતમાં ઉનાળો થોડોક સૌમ્ય હોય. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાન નીચું હોય. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય છે. મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ. કોચીન, બેંગ્લોરનું તાપમાન 27 જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને પૃષ્ઠની ઊંચાઈ અસર થતું જોવા મળે છે. તો આટલી તમે વસ્તુ ક્લિયર થઈ છે. શિયાળો કઈ ઋતુ દરમિયાન કયા મહિના દરમિયાન હોય, ઉનાળો કયા મહિના દરમિયાન હોય. મેં જે પ્રશ્નો લખાવ્યા એ કેટલા વિદ્યાર્થી મિત્રોએ લખ્યા છે? એકવાર મને ઈ કન્ફર્મ આપો તો. અહીંયા જે બોર્ડ વર્ક કરાવું છું એ કેટલા જણા લખે છે? કેટલા જણા પોતાની સાથે બુક લઈને બેઠા છે? મને જવાબ આપશો તો ગમશે. એકલો એકલો મને બોલતા કંટાળો આવે છે. આ તમારી માટે કરીએ છીએ. સર લખ્યું છે, દેસાઈએ કીધું. ઓકે, ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વિકાસ, વેરી ગુડ ભાઈ. સાચું બોલજો સર, આરે ખોટું ન બોલાય. જે લોકો લખતા હોય એ લખું છું એમ કયો, અને નથી લખતા એ ના પાડી. જયમીન, લખું છું. વેરી ગુડ ભાઈ. બરોબર. તો આ વાત કરી આપણે ઉનાળા વિશે વાત કરી. આગળ થોડુંક જોઈએ આપણે. આટલું જાણવું ગમશે. નોર્વેસ્ટર, આ નોર્વેસ્ટર વિશે વાત કરીએ આપણે. ઉત્તર ભારત, ઉત્તર પૂર્વ ભારત ઉપરનું હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ, ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશ વિસ્તારોમાં ક્યારેક ખૂબ ગરમ થઈ જાય ત્યારે તેને નોર્વેસ્ટર કહેવાય છે. આપણે યાદ નથી રાખવાનું, ખાલી સમજો. તે સ્થાનિક નામ કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. તો નીચેનામાંથી કોને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે? લખો નીચેનામાંથી કોને કાળ વૈશાખી, કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે? કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે ભાઈ નોર્વેસ્ટર. જો લૂ, આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન આઈએમપી કરજો. પશ્ચિમ અને ઉત્તર ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ
ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવન ફૂંકાય છે, જેને લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પંખીઓ મૃત્યુને ભેટે. લૂના કારણે માણસો માંદા પડે, ઝાડા ઉલટી થઈ જાય, મોટી ઉંમર હોય તો એના લોકો મૃત્યુ પણ પામે છે. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ, બંગાળની ખાડી, અરબ સાગર ઉપર ઋતુઓ ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય. જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભાર નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર માસ દરમિયાન મલબર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય, જેને આમ્ર વૃષ્ટિ કહેવામાં આવે છે. આ પ્રશ્ન યાદ રાખજો, આમ્ર વૃષ્ટિ. ત્યારબાદ વર્ષા ઋતુ. વર્ષા ઋતુનો સમયગાળો તો જૂન થી સપ્ટેમ્બર. લખો વર્ષા ઋતુનો સમયગાળો. જો અહીંયા મેં બધી ઋતુના સમયગાળા લખ્યા. ભારતમાં વર્ષા ઋતુનો સમયગાળો ચોમાસું, ટૂંકમાં જૂન થી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી દેશમાં વરસાદ થાય તો ખેતી થાય. બરોબર. ભારતની મોટા ભાગની પ્રજા કયો કયો વ્યવસાય કરે છે? ખેતી. ભારતની મોટા ભાગની પ્રજા કયા સંબંધિત વ્યવસાય સાથે સંબંધિત છે? ખેતી પ્રધાન. ભારત ખેતી પ્રધાન અથવા તો કૃષિ પ્રધાન દેશ છે. જૂન થી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની તૈયારીમાં ગૂંથાયેલો હોય છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવાય છે. નીચેનામાંથી કઈ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહે છે? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ધોરણ 9, ચેપ્ટર નંબર 16. નીચેનામાંથી કઈ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ નીચેનામાંથી કઈ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની, નૈઋત્ય શબ્દ આવે ને એટલે કઈ દિશા આવવી જોઈએ? દક્ષિણ પશ્ચિમ. એટલે કે નૈઋત્ય કઈ ઋતુને, તો અહીંયા ઋતુ પૂછ્યું છે, તો ઋતુ પૂછે તો હું લખવાનું? ચોમાસું. કઈ ઋતુને? ચોમાસુ ઋતુને. ચોમાસું નો આપ્યું હોય તો વર્ષા ઋતુ.